અમદાવાદના વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેને પગલે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે અંકલેશ્વરમાં 2 નંબરી ભંગારિયા ઉપર પોલીસ તવાઈ બોલાવશે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ભડકોદરા ગ્રામ પંચાયત પાસે ભંગારિયાઓના લાયસન્સ, જમીનની માલિકી, દબાણ અને ફાયર સેફટી વિભાગની વિગતો માંગી છે, જેને કારણે તાજેતરમાં સ્ક્રેપના નોબલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી। સ્ક્રેપના ગેરકાયદેસર ગોડાઉન ઉપર તંત્રનું બુલડોઝર ફરી શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે। આ મામલે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ વિગતો મેળવવા સાથે ગેરકાયદેસર ભંગારિયા અને પ્લોટ આપનાર સામે પણ કડક કાર્યવાહીની તૈયારી બતાવી છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ વિસ્તારમાં હાલમાં થોડા સમયમાં નોબલ માર્કેટમાં એક ખૂબ મોટી આગ લાગવાની દુર્ઘટના બની હતી, બનાવ બન્યો હતો। જે અનુસંધાને ખૂબ મોટી આગના પગલે 20 જેટલા પ્લોટનો જે ભંગારનો માલ હતો તે સળગી ગયો હતો। કોઈ જાનમાલનું નુકસાન થયું ન હતું, પરંતુ ખાસા મોટા પ્રમાણમાં આગનો બનાવને કારણે પોલીસ દ્વારા આની જાણવાજોગ દાખલ કરવામાં આવી છે। ભડકોદરા ગામ પાસેથી તેની માહિતી આ પ્લોટ કોના છે, એમાંથી કેટલા પ્લોટમાં આ ભંગારી અને ભંગારનું જે કામ કરનારા લોકો છે તેના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે, અને આ દબાણમાં કરી અને આ વિસ્તારોમાં અને પ્લોટમાં કઈ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અને એ તપાસને અંતે જો કોઈ પણ ગુનાહિત મળી આવશે, કોઈ પણ પ્રકારનું દબાણ મળી આવશે તો તેમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પોલીસ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે।